अब मैं हमारे स्कूल के प्रबंधक निर्देशक श्री प्रतीक सर से अनुरोध करता हूं कि वे आगे आएं और मुख्य अतिथियों तथा अन्य आमंत्रित अतिथियों का हार्दिक स्वागत करें। सर प्लीज। हेलो प्रणाम। આજનો આ કાર્યક્રમ કૃષ્ણ ભગવાનના જીવન ઉપર આધારિત છે, એટલે સૌપ્રથમ જોરદાર કૃષ્ણ ભગવાનનો જયકારો કરાવીશું। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, કૃષ્ણ મણિજી મહારાજ की। અમે અમારા કાર્યક્રમને સવારીને બેઠા, આપ આવશો જ એવું ધારીને બેઠા। આપના આગમનને વધાવવા દિલના બધા દરવાજા ખોલીને બેઠા। પ્રણામ। નવરચના ગુરુકુલ શાળાના વાર્ષિક ઉત્સવ કે જેની થીમ છે ગિરિધર કી ધરોહર, જે પ્રસંગે શણગાર સજીને થનગની રહેલા આ મંચને મારા સાદર પ્રણામ। હું પ્રતીક બ્રહ્મભટ્ટ માં સરસ્વતીના મંદિર સમાન આ શાળાના કાર્યક્રમના મંચ પર બિરાજમાન શ્રી કૃષ્ણ પ્રણામી 5 નવતનપુરી ધામ જામનગરના પરમ પૂજ્ય જગતગુરુ આચાર્ય શ્રી 108 શ્રી કૃષ્ણમણિ મહારાજ સાદગી અને સરળ જેમની ઓળખ છે। જ્યારે પણ મળીએ ત્યારે કંઈક નવું શીખવા મળે એવા પ્રેરણાદાયક વ્યક્તિત્વ ધરાવતા ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબ, મારા ગુરુ શ્રી અજયભાઈ સોની સર, કિરણભાઈ સરપંચ સાહેબ, રાજેશભાઈ, અમારા ટ્રસ્ટી શ્રી ભૈલાલભાઈ અને તમામ ટ્રસ્ટીશ્રીઓનો હું આવકારું છું। અમારા વાલીશ્રીઓ જે 2017થી અમારી સંસ્થા ચાલુ કરી ત્યારથી અમારી સાથે છે અને સંસ્થાને ઊંચાઈ પર લઈ જવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે એવા અમારા વાલીશ્રીઓ, આચાર્યશ્રી, શિક્ષક મિત્રો અને વહાલા બાળકો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। સાહેબ, આપને વાત કરું તો પંચમહાલ જિલ્લામાં બાળકોને સારું શિક્ષણ મળતું જ હતું અને મળે જ છે, પરંતુ ટેકનોલોજીથી સજ્જ શિક્ષણ મળે તે માટે આ શાળાની નીંવ મારા મોટા બાપુ દ્વારા મૂકવામાં આવી। આપને વાત કરું તો શાળાના નામમાં જ તેનો હેતુ સમાયેલો છે, જેમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન થાય તેવો અમારો ધ્યેય છે। બાળકો સવારે વહેલા ઉઠી પૂજા કરે, પોતાના માતા પિતા સ્વજનોને પ્રણામ કરી દિવસની શરૂઆત કરે છે। વાલીશ્રી, આપની શાળાના ધોરણ 10ના પરિણામની વાત કરું તો આજ દિન સુધી ઉત્તીર્ણ થયેલી તમામ બેચમાં 100% પરિણામ સંસ્થાને મળેલ છે। ખેલ મહાકુંભમાં પણ બાળકો તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જીતીને રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરેલ છે। હું આપની શાળામાં ભણતા બાળકોના વાલીશ્રીને વિશ્વાસ અપાવું છું કે તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નવરચના ગુરુકુલ શાળાની પસંદગી કરી છે, ત્યારે અમારી ફરજ બને છે કે તમારા સંતાનો વિશે આપ શ્રીએ સેવેલા સપના સાકાર કરવા અમે આપ શ્રીને ખાતરી આપીએ છીએ। આપના બાળકના સર્વાંગી વિકાસ માટે પૂરતા સાર્થક પ્રયત્ન કરીશું। આપની શાળાના પારસમણી સમાન આચાર્યશ્રી અને શિક્ષકગણ અને સમગ્ર ટીમ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે। આ પ્રસંગે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। વાલી મિત્રો, તાળી એક હાથે પડતી નથી, તમારો સાથ અને સહકાર મળશે તો રાખેલા ધ્યેય સરળતાથી પાર પાડી શકીશું। અમારી શાળા એક ચોક્કસ ધ્યેય લઈને આગળ વધી રહી છે। આપના પંથકમાં આપની શાળા સર્વશ્રેષ્ઠ છે। બાળકોના શિક્ષણ સાથે સંસ્કાર પણ મળી રહે એવા અર્થાત પ્રયત્ન કરી રહ્યા છે। ટૂંકમાં વધારે સમય ન લેતા હું મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ। વંદે માતરમ। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત।